તો શું કે અમારા કલેજો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણા નવા વ્લોગમાં અને નવા વ્લોગની શરૂઆત થઈ રહી છે. આપણે બપોરના 3:30 વાગે નીચે ઘરઘંટી ચાલુ છે એટલે તમને ઘર એવો અવાજ આવતો હશે. અને હેને આજે આપણા ઘરમાં કોઈ હે જ નહીં, જો આખું ઘર ખાલી છે હેને, બધા ગયા બહાર. એટલે આપણે હું અને મારા બા અને 2 જણા ઘરે એકલા છીએ અને નીચે મારા બા કોઈ નથી ને એટલે આવી જાય ઘરઘંટી હકાયેલી છે કારણ કે ઘઉં પૂરા થઈ ગયા હતા. તો હાલો કન્ટિન્યુ. મિત્રો આપણને છે ને ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે કારણ કે ટીવીનું સ્પીકર બંધ પડી ગયું છે ને, તો ટીવી હરખું કાંઈ વાગતું નથી. તો આપણી પાસે એક આ ફોન છે, તો આમાં છે ને આપણે તારક મહેતા જોઈ નાખી. તો હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે તારક મહેતા ચાલુ કરી દીધું છે અને આપણને કંટાળો આવતો હતો ને એટલે આપણે હાડીનું કામ કરવા માંડ્યા. હાડીનું કામ કરતા કરતા જો આપણે તારક મહેતા જોઈ, એમાં કંઈક અત્યારે એડવર્ટાઈઝ આવી. આપણે હમણાં છે ને વોલ્યુમ કરી નાખી 300 ઉપર. જો હૂપ આ તો કંઈક બીજું આવી ગયું. જો સુબહ સે કિતની સારી મિઠાઈ ખાઈ તુમને. જોયું ને આપણા 5G ફોનનો કમાલ, 300% વોલ્યુમ આવે. મિત્રો વિચાર કરો. તો મિત્રો મસ્ત મજાનું ઘડીક વાર તારક મહેતા જોઈ લીધું છે અને હવે આવી ગયા છીએ આપણે અગાસી ઉપર. અને અગાસી ઉપર ખરેતળીએ શું કરવા આવ્યો ખબર છે? આપણે છે ને આપણી મેળી ઉપર એક મસ્તની નવી ઓયડી બનાવી છે, તો હું તમને ઓયડી બતાવવા આવ્યો. જો આવી અમે ઓયડી બનાવી મિત્રો, તમે જોઈ શકો જો હે ને. હવે આપણે શું કરવાનું ખબર છે? એને મસ્તના શિયાળો હોય તો અહીં છે ને તડકો જા ખાવા જડે ને, જો મસ્તનો સુરત દાદાનો તડકો આવે છે એટલે હું કે અહીંયા છાંયો થઈ ગયો એટલે આપણને તડકોય ન લાગે અને મસ્તનો ઠંડો ઠંડો પવન આવે અને છાંયોય લાગે. અને મિત્રો આપણી બીજી ઓયડીનો ફાયદો શું ખબર છે કે ચોમાસું આવે ને તો અહીંયા આ અમારા છે ને ગણેશ ચતુર્થીના લાકડા છે. અમે ઘરનું જ મંડપ છે અમારે, એટલે છે ને અમે આવા લાકડા રાખ્યા છે. વરસાદ આવે ને એટલે આ પતરાનો વરસાદ છે ને ડાયરેક્ટ અહીંયા લાકડા ઉપર ન પડે વરસાદનું પાણી, એટલે છે ને અમે અહીંયા આવી રીતે આ રાખી દીધું. જો આ પ્રોટેક્શન હાટું છાંયો થઈ જાય, લાકડાને કાંઈ ન થાય, લાકડા ભીનાય ન થાય અને લાકડા હળે નહીં. આને કહેવાય મિત્રો એક બ્લોગરનો મગજ. તો હાલો કન્ટિન્યુ. અને મિત્રો હમણાં છે ને ઉનાળો હાલે છે એટલે નીચે તો આપણને રૂમમાં નીંદર આવે નહીં કારણ કે આની નીચે બહુ ગરમ ગરમ લાગે છે. જો અત્યારે પગઈ એમ કહે છે કે તું ફટાફટ નીચે ઉતર, તો ઉનાળો આવે એટલે અમે શું કરી ખબર? અહીંયા સુઈ જાય જો અગાસી ઉપર. કેમ બાકી અહીંયા સુવાની કેવી મજા આવે ને. અહીંયા આપણા ગોદડા પડ્યા છે, જો આમાં બધા એના ગોદડા પડ્યા હોય તો અમે શું પછી અહીંયા સુઈ જાય રાતે. આમ ગરમી એવી થાય ને મિત્રો, એકચ્યુઅલીમાં તમારા ભાઈની એસી વગર તો હાલતું નથી. તો પછી આપણે ઉતરી ગયા નીચે અને અહીંયા છે આપણા ઝીણીબેન. શું કે ઝીણીબેન શાંતિ ને? ઝીણીબેન હમણાં થોડાક ઝીણીબેનને છે ને અમારે થોડીક મજા નથી રહેતી. બાકી અમારા ઝીણીબેન છે જાડા પાડા, જો એનું પેટને આમ જોવો, આખું શરીર જોવો. તો મિત્રો આજના આપણા નાનકડા ગમતા વ્લોગમાં આટલું જ. જો આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરી દેજો, જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.